ઘણા લોકોને ખબર જ હશે કે અમારા ઘરમાં એક દુઃખદ ઘટના બની ગઈ હતી. જે આ બધો નવો સ્ટોક આવ્યો છે, હવે આ બધું ખોલીશ, પાછું ગોઠવીશ બધું. હાલો જમવાનું તૈયાર થઈ ગયો. અડદની દાળ લીલી મરચીમાં તીખી બનાવી છે. તો સૌથી પહેલાં જો આ છે ને, આ વખતે બેડશીટ આવી લેવા છે, સરસ ડબલ બેડની છે. આપણી પાસે 4 ડિઝાઇન છે, અલગ અલગ બધી, અને બધી એક જોવો ને એક ભૂલો એવી ડિઝાઇન આવી છે. Bye. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ઘણા દિવસ પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે. ઘણા લોકોને ખબર જ હશે કે અમારા ઘરમાં એક દુઃખદ ઘટના બની ગઈ હતી, એટલે આપણે બધું કામ હમણાં બંધ રાખ્યું હતું. આ બધું બિઝનેસનું બધુંય બંધ જ હતું, મોબાઈલ જ બંધ રાખ્યો તમે. અને આજે હવે શરૂઆત કરી છે. અને એ લોકોને ઘણાને ખબર છે કે શું થયું હતું, અને ઘણા લોકોને નહીં ખબર હોય તો જણાવી દઉં કે મારા મોટા સસરાના દીકરા, મારા દિયર થાય, દુઃખદ અવસાન થયું છે. એટલે હમણાં બધું બંધ રાખ્યું હતું. બરાબર કેવિનને એક્ઝામ હતી બોર્ડની, જેનીને એક્ઝામ ચાલતી હતી, અને આ બધી ઘટના બની ગઈ. પછી એમ તો પાડોશીના સહારે આપણે મૂકીને ગયા હતા, એમને મૂકવાય જતા, કેવિનને લઈ આવતા હતા, એટલે એમને સંભાળી લીધું હતું બધું, તો વાંધો નહોતો આવ્યો. અને બસ આપણે આટલા દિવસ તો બંધ જ રાખ્યું હતું, કેમ કે હજી ઘરે આવે છે બધા લોકો બેસવાને એમ, એટલે બધું બંધ રાખ્યું હતું. પણ આજથી હવે વિડીયોની શરૂઆત કરી છે. અને આપણે ઘણા લોકોના મેસેજ આવી ગયા કે નવો સ્ટોક આવી ગયો કે નહીં. જે લોકોને ખબર ન હોય ને કે આવું બન્યું છે એમ, એ લોકો બધાએ મેસેજ કરતા હોય કે ફોન પણ કરતા, પણ ફોન તો મેં આપણે 4-5 દિવસ સ્વિચ ઓફ જ રાખ્યો હતો, બંધ જ રાખી દીધો હતો, એટલે ફોનનો કાંઈ પ્રશ્ન નહોતો. પણ ઘણા લોકોના મેસેજ આવતા હતા, તો મેસેજમાં આપણે જવાબ આપ્યો હતો કે હમણાં બધું બંધ છે એમ, અને નવો સ્ટોક આવ્યો નથી હજી. એ દિવસે જે મારે છે ને નવો સ્ટોક લેવા માટે જવાનું હતું, પણ જે દિવસે જવાનું હતું ને એ દિવસે આ બની ગયું, એટલે પછી કેન્સલ રાખ્યું હતું. અને હવે નવો સ્ટોક આવી ગયો છે, તો અત્યારે મારે બધું ગોઠવવાનું છે. એવું બતાવું નવો સ્ટોક કેટલો આવ્યો છે ને. જે આ બધો નવો સ્ટોક આવ્યો છે, હવે આ બધું ખોલીશ, પાછું ગોઠવીશ બધું. ઘણી બધી વસ્તુ તો આપણા કસ્ટમરની રિક્વેસ્ટ ઉપર આવેલી છે, જે લોકોને સ્પેશિયલી જોઈતું હતું એ વસ્તુ આપણે લઈ આવ્યા છીએ. આ જો જમ્બો સાઇઝના ગાઉન, કેટલાય લોકો એમાં વેઇટિંગમાં છે. તો જમ્બો સાઇઝના ગાઉન, બેડશીટ, ડ્રેસ મટીરિયલ બધું જ આવી ગયું છે. ખાસ કરીને આપણે મિરર વર્કવાળા ડ્રેસ માટે કેટલાય ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા છે, તો એ છે. પછી પાયજામામાં વર્ક હોય એ ટાઈપના ડ્રેસની જરૂર હતી, કે આપણે ગઈ વખતે લાવ્યા તો ઘણા કસ્ટમર રહી ગયા છે, તો આપણે પાછા બીજા સરસ લઈ આવ્યા છીએ. તો ધીમે ધીમે વિડીયો બનતો જશે, એમ આપણે બતાવતા જઈશું. અને ફોટાય પાડવાના છે, પણ હજી ઘણા લોકો અહીં બેસવા આવે છે, એટલે આપણે હજી જેટલું કામ થશે એટલું કરશું. આજ તો હજી બધું ગોઠવી દઉં, પછી આપણે બીજું જોઈશું, ધીમે ધીમે થાય એમ કરતા જઈશું.
અને જેને આજે નાસ્તામાં અપ્પમ આપ્યા હતા. અને અત્યારે હવે રસોઈમાં તો અડદની દાળ કરવી છે. અડદની દાળ, ભાત, રોટલી અને મરચાં. હે ને ઘણા ટાઈમથી નથી બનાવી. અડદની દાળ બનાવશો ને હજી કેવીનને કે એક્ઝામ બાકી છે, તૈયારી કરે છે, એને વાંચવાનું હોય પાછું. તો હાલો હું બધું ગોઠવી નાખું અને પછી ધીમે ધીમે બધું બતાવતા જઈશું. જો વાળા ડ્રેસ બધામાં અલગ અલગ ભરેલા છે, જેમ નીકળતા જઈએ. જ્યાં આપણે બાંધણીના છે ને ઘણા લોકોએ મંગાવ્યા હતા, એટલે આ વખતે આપણે બાંધણીને સરસ કલરના લેવા છે. બહુ મસ્ત કલર હતા, બધા કલર એવાના કે ગમી જાય આપણને. બાંધણીના ત્યાં ઉનાળા માટે સ્પેશિયલ બાંધણીના. પછી ઠંડી ચાદર છે ને ઘણા લોકોએ મંગાવી હતી. અને આ વખતે જો બેડશીટ છે ને બહુ જ સરસ આવી છે, જોરદાર વર્કવાળી. જે આપણે છે ને તહેવારોમાં કે કાંઈ લગ્ન પ્રસંગમાં પાથરી શકવી, અથવા તો કોઈ દીકરીઓને આણામાં દેવી હોય ને તો બહુ જ સરસ બેડશીટ આવી છે. આમાં છે ને આપણે અલગ અલગ ડિઝાઇનના ઘણા પીસ લાવ્યા છે, જેમાં નીકળતું જાય એમાં બતાવતા જઈશું. જો આ મિરરવાળા ડ્રેસ બધામાં અલગ અલગ ભર્યું છે, કલમકારી. પછી આપણે આ છે ને બહુ હેવીમાં છે, બાંધણીના ડ્રેસ મોડલ સિલ્કમાં છે. બહુ જ સરસ આનું મટીરિયલ આવે ને કલર એના છે ને એવા સરસ છે ને, ગમી જાય એવા. અને દુપટ્ટો ને બધું બહુ મસ્ત છે. આ બધા છે ને લગડી પટ્ટા, દુપટ્ટા, સલવારમાં વર્ક હોય એ ટાઈપના, બધી ટાઈપના લાવ્યા છે. હજરક દુપટ્ટા હોય એ ટાઈપના. પછી આ આપણે ગઈ વખતે લાવ્યા હતા, પણ ઘણા કસ્ટમર બાકી રહી ગયા હતા, જોઈતા હતા એ લોકોને, એટલે આપણે અમુક વસ્તુ રિપીટ કરી છે. અને આ જો મોટા મિરરવાળું બહુ જ સરસ છે. અને આ તો બહુ જ જોરદાર પીસ છે. ગઈ વખતે છે ને જ્યારે બધો માલ બહાર કાઢ્યો ને ત્યારે આ હાથમાં હતો, ત્યારે ઘણા કસ્ટમરે કહી દીધું એ હાથમાં છે ને તમારે એમાં જોઈએ જ છે, રાખજો. અને એક કસ્ટમર લઈ ગયા હતા, એમાં આ વખતે 2 કલર આવ્યા છે અને હજી બીજા કલર છે ને બનાવવા માટે આપ્યા છે. આવશે જેમ જેમ આવતા જશે એમ આપણે બતાવતા જઈશું. જો આ બધામાં છે, આ બધા રનિંગ ડ્રેસ છે ઉનાળા માટેના સ્પેશિયલ. અને આ બેડશીટ જે મેં બતાવી ને વર્કવાળી, આ એના બીજા કલર છે, બહુ જ સરસ છે. પાથરી હોય ને તો પૂછશે કોઈ કે આ ક્યાંથી લીધી. જો આનું વર્ક આણામાં દેવાને એમ બહુ જ બેસ્ટ રહ્યું. પછી આ જમ્બો ગાઉન છે. પછી આ નોર્મલ સાઈઝમાં જે વર્કવાળા આવે એ છે. ગાઉનમાં ઘણા બધા પીસ લઈ આવ્યા છીએ. હજી તો આ બધું ભર્યું છે બેડશીટ ને હજી ડ્રેસ જ ભર્યા છે. આ બધા એમાં આવતા એટલા ડ્રેસ લઈ આવી છું, કેમ કે પછી લેવા જવાતું નથી અને ટાઈમ નથી રહેતો, એટલા માટે આ વખતે વધારે સ્ટોક લઈ લો તો થોડાક દિવસ ચાલે. ગઈ વખતે લાવીને તો 4 થી 5 દિવસમાં તો બધો સ્ટોક પૂરો થઈ ગયો. પછી જવાનો ટાઈમ ન મળે એટલે બ્રેક આવી ગઈ. જે આ બધી ઠંડી ચાદર છે, અમુક કસ્ટમરે મંગાવેલી જ છે. ઉનાળામાં છે ને બહુ બેસ્ટ રહી ઠંડી ચાદર. પાછા વર્ક બેડશીટ છે, ત્યાં ટ્રેડિશનલ બેડશીટ છે, ડબલ બેડની કિંગ સાઇઝની. પાછા રનિંગ ડ્રેસ છે. રનિંગના આ વખતે આપણે ઘણા બધા લઈ આવ્યા છે. બાંધણીમાં છે ને આ રીતે પ્રિન્ટેડ હોય છે, બધું હેવી કોટન. આમાં છે ને એ ડ્રેસ એ બધા બહુ સરસ છે. વખતે ડ્રેસ આપણે ઘણા બધા લઈ આવ્યા છીએ, કેમ કે ઘણા બધા કસ્ટમર રહી જાય છે, દર વખતે ના પાડવી પડે છે કે હવે નથી. જો કેવા સરસ ડ્રેસ આવ્યા છે, એક એકથી
ચડિયાતા છે. તમને એમ થઈ જાય કે કયા લેવા. જ્યાં ઉનાળા માટે મલ કોટનનો એકદમ મસ્ત છે. જો મિરરવાળા તો બહુ લઈ આવી છો. જો જ્યાં બધા છે ને સલવારમાં વર્ક હોય ને એ ડ્રેસ છે. આ બધાય ઘણા બધા વખતે એ લાવી છું કે ગઈ વખતે થોડા જ લાવી હતી તો ઘણા કસ્ટમર રહી ગયા છે. અને આપણે આ વખતે ડબલ સ્ટોક લઈ આવ્યા છીએ. જો આપણે બધો જ સ્ટોક કાઢ્યો. આટલું બધું આ નવું આવ્યું છે. ડબલ બેડશીટ છે. ઘણા લોકોને છે ને આ ગઈ વખતે ગમી હતી. આ છે પણ વેચાઈ ગઈ હતી તો આપણે એમાં આપણે રિપીટ કર્યું છે કે જે કસ્ટમર રહી ગયા હતા એના માટે ફરીથી લાવ્યા છીએ આપણે. જો આ કલમકારી ડ્રેસ છે. દુપટ્ટો આખો એનો કલમકારી છે. બહુ મસ્ત પીસ છે. અને હાલો બધું છૂટું પાડી અને ગોઠવી નાખો ફરીથી. આ બધું કમ્પ્લીટ ફરીથી જ ગોઠવવું પડશે પછી કરશું રસોઈ. ચાલો જો બધું ડ્રેસ મટીરિયલનું એનું કામ અડધું મૂક્યું ને હવે રસોઈ ચાલુ કરું છું. તો આપણે લીલી મરચીમાં અડદની દાળ કરવી છે ને આપણે આમાં બહુ જ થઈ છે. જો તીખી મરચી છે ને આમાંથી જ લઈ લેવી. જો આ ફ્રેશ મરચીથી શાક બનાવશું આજે. પેલા આમાં નહોતી થતી ને થઈ ને તો એકસાથે કેટલી થઈ. જો બસ આટલી તો બહુ તીખી થશે દાળ. હાલો રસોઈ તમને જ્યાં દાળ બફાઈ ગઈ છે અને હવે છે ને આપણે બીજા વાસણમાં વઘાર કરી અને આમાં નાખી દઈશું કાળી અડદની દાળ. હાલો જમવાનું તૈયાર થઈ ગયો. અડદની દાળ લીલી મરચીમાં તીખી બનાવી છે. ભાત રોટલી સલાડ અને છાશ. આ છે ને છાશ વગરની છે કેવિનના પપ્પા માટેની અને અમારી માટે આ છાશવાળી ખાટી છે. એકદમ ખાટી છાશમાં કરી છે. સરસ લાગે ખાટી છાશમાં અને લીલી મરચીમાં દાળ. મજા આવે ખાવાની. હાલો બધા જમવા. જો સાંજ થઈ ગઈ છે અને જમીને ફ્રી થઈ ગયા. આજે છે ને આ બધું ડ્રેસ ને બધું ગોઠવવામાં જ છે ને મારે લગભગ 8 વાગી ગયા. બધું ગોઠવીને ફ્રી થઈને પછી અત્યારે હવે જમીને ફ્રી થયા અને હવે નવો બધો સ્ટોક લાવ્યા છીએ તો ધીમે ધીમે વિડીયો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જો આ છે ને આ વખતે બેડશીટ આવી લાવ્યા છીએ. સરસ ડબલ બેડની છે. આ 90/100ની છે અને આ રીતની ભરતવાળી. જો કલર ડિઝાઇન એને એવું સરસ છે અને બિલકુલ વાગે એવું નથી પાછું અને કલર ન છે. આનો ઊનનું ભરત છે. જો મસ્કાન કવર કેવા સરસ છે અને આમાં આપણી પાસે 4 ડિઝાઇન છે અલગ અલગ બધી અને બધી એક જોવો ને એક ભૂલો એવી ડિઝાઇન આવી છે. એનો વિડીયો તો આપણે અલગથી બનશે જ
પણ અત્યારે આપણે આ વિડીયો શૂટ થતો હતો તો આપણે એક બતાવીએ કે આ ટાઈપની આવી છે. આ અમારો પલંગ તો છે ને આ નાનો છે, પણ આ બેડશીટ છે ને ડબલ બેડની છે, 90x100ની. એટલે મોટો પલંગ હોય ને તો એ આવી જાય. એટલે આ આપણે દિવાળી એવો તહેવાર હોય કે બીજો કાંઈ તહેવાર હોય અથવા તો ઘરમાં કાંઈક લગ્ન પ્રસંગ હોય તો પાથરી હોય તો એ સરસ લાગે ને કોઈ દીકરીઓ નાણામાં દેવી હોય ને તો બહુ જ સરસ છે, બેસ્ટ છે. આ પીસ ક્યાંય મળે નહીં. એટલે આપણે તો ચાલો બતાવીએ. અત્યારે મેરેજનો સમય આવશે, હમણાં લગ્નગાળો ચાલુ થશે તો જો કોઈને આણામાં દેવાને એમ લેવી હોય ને તો સ્પેશિયલ અમે છે ને આવા 4 પીસ લાવ્યા છીએ અલગ અલગ, બધાય સરસ. અને હાલો હવે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરીએ છીએ. જો બધું ગોઠવી તો દીધું છે, થોડા થોડા ડ્રેસનો બનતો રહેશે. હજી આની કરતાં ડબલ તો અંદર રૂમમાં પડ્યા છે. જેનો જેનો અત્યારે બનાવવાનો છે ને એટલા અહીંયા લઈ આવીશું. અને અડધા પછી કે એક સાથે જાજા વિડીયો બનાવે ને એટલે પછી થાકી જઈએ. ઘણી વખત છે ને 8-10 વિડીયો એક સાથે શૂટ કરી લઈએ છીએ અઠવાડિયામાં એક જ વખત. પછી આખું અઠવાડિયું એક વિડીયો એમાંથી અપલોડ થતો હોય. એટલે આજે જેટલા થશે એટલા કરીશું. કેમ કે રવિવારે કે અથવા કાંઈ રજામાં કે અથવા તો રાત્રે એવી રીતે કેવીનના પપ્પા ફ્રી હોય ને ત્યારે વિડીયો શૂટ કરી દે એટલે એક સાથે બતાવી દઉં. ચાલો શરૂઆત કરવી આની. બધા જ વિડીયો શૂટ કરી લીધા, બધા જ એટલે 6 થી 7 વિડીયો શૂટ થયા. અને હજી તો બાંધણીના ડ્રેસ હતા, પછી રનિંગના છે એનો તો બાકી જ રહી ગયો. કેમ કે 6 થી 7 વિડીયો શૂટ કર્યા. અને પાછું બધું ગોઠવી નાખ્યું. જો પાછું બધું જ ગોઠવી નાખ્યું. આ બાંધણીના ડ્રેસનો બાકી રહ્યો છે, જ્યાં લેરિયાવાળો, પછી નીચે પટોળા પ્રિન્ટ છે એ, પછી આ બધાય અજરખ ને એવી અલગ અલગ પ્રિન્ટ છે રનિંગના, એનો બાકી છે. પણ હવે એ કાલે. અત્યારે તો છે ને જો આ છે ને બધા એનો થઈ ગયો, આટલા બધા એનો. આ બાંધણીના 2 બાકી છે, બાકી બીજા બધા ડ્રેસનો થઈ ગયો છે. એક વિડીયો આવતા રહેશે. અને જો બેડશીટ હું કહેતી હતી ને 3-4 પ્રિન્ટમાં છે, તો આ બધી અલગ અલગ પ્રિન્ટમાં આવી છે આમાં. અને કાંથા વર્કમાં પણ 2 પીસ છે. અને સિંગલમાં જો ઘણી બધી આવી છે નવી. અને જમ્બો ગાઉન પણ આવી ગયા છે. એનો વિડીયો થશે તો કરીશું. ઘણું બધું નવું આવ્યું છે. ધીમે ધીમે વિડીયો આવતો જશે, જોતા જજો. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. થાકી ગયા. અને કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.